1, 2, 3, come on. હવે મિત્રો તમારી બુકમાં જે આકૃતિ છે હું તમને પેજમાં બતાવી દઉં. આ મુદ્દાની અંદર તમને કંઈક આકૃતિઓ આપેલી છે. આની અંદર તમે ધ્યાન આપશો. આમાંથી સવાલ ક્યાંથી આવેલો છે હું તમને કહું. નીટમાં સવાલ પૂછાઈ ગયેલો છે. આ તો તમને ચિત્રો ખબર છે જ કે બે અળસિયું છે. અળસિયું એટલે કે ઉભયલિંગી પ્રાણી છે, દ્વિલિંગી પ્રાણી છે. તો વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પણ એકલિંગી અને દ્વિલિંગી પ્રાણીઓ હોય છે. તેમાં એક ઉદાહરણ છે અળસિયું. બીજું ઉદાહરણ તમે લખી શકો છો જળો. ત્રીજું ઉદાહરણ છે વાદળીઓ. અને એ જ રીતે કેટલાક ચપટા કૃમિ. આ 4 ઉદાહરણ યાદ રાખજો ખાસ મિત્રો. દ્વિલિંગી પ્રાણીઓના છે. અળસિયું જે તમને આકૃતિમાં ઓલરેડી દેખાય જ છે. જળો, વાદળીઓ અને ચપટા કૃમિ. તો જે રીતે વનસ્પતિમાં તમને એકલિંગી દ્વિલિંગી જોવા મળે છે એ રીતે પ્રાણીઓમાં પણ હાજર છે. સજીવોમાં જાતીયતા. તો આ છે દ્વિલિંગી પ્રાણીઓ અથવા તો ઉભયલિંગી તરીકે એને ઓળખવામાં આવે છે. આ આકૃતિ આપણે આગળ પણ જોઈ ગયા છીએ ધોરણ 11માં. અળસિયાની આકૃતિ છે. એમાં શુક્રપિંડો પણ આવેલા છે અને અંડપિંડો પણ આવેલા છે. તમે જોઈ શકો છો આ બંને પ્રજનન અંગો એક જ દેહમાં છે, એક જ શરીરમાં છે. એટલે આને કહેવાય છે એક ગૃહી પ્રાણી. આને કહેવાય એક ગૃહી. એક જ ઘરમાં બધું છે એટલે એક ગૃહી છે. આ બંને માટે અંડ અને શુક્રપિંડ માટે અલગ અલગ ઘર છે નહીં. ઓકે. આ છે વંદાની આકૃતિ. તો વંદામાં આપણે જોયું છે અંડપિંડો અલગ દેહમાં છે એટલે કે માદા વંદો અલગ છે, નર વંદો અલગ છે. નર વંદામાં શુક્રપિંડો છે, માદા વંદામાં અંડપિંડો આવેલા છે. શુક્રપિંડો અને અંડપિંડો એટલે બંને દેહ અલગ અલગ છે. એટલે વંદો છે દ્વિલિંગી પ્રાણી છે અને આના જેવા દ્વિલિંગી પ્રાણીઓની અંદર એકલિંગી પ્રાણી છે. અને આવા એકલિંગી પ્રાણીઓમાં આપણે ઘણા બધા ઉદાહરણો આપણી બુદ્ધિથી લખી શકીએ છીએ. હવે જે નીટમાં સવાલ આવેલો આમાંથી આવેલો ધ્યાન રાખજો. આ છે કારા દ્વિઅંગી વનસ્પતિની આકૃતિ. આને ઝૂમ કરીએ એટલે આ રીતે આપણને દેખાય. તમે જુઓ આકૃતિની અંદર તમે ધ્યાન આપશો તો એક જ રચનામાં બે પ્રજનન અંગો જોવા મળે છે. તો કારાની અંદર જે માદા જાતિ અંગ છે એને અંડધાની અથવા તો અંડજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નર જાતિ અંગ છે એને પૂજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે. અને તમે જુઓ અંડજન્યુધાની અને પૂજન્યુધાની એક જ રચના ઉપર છે એટલે આને કહેવાય સમસુકાયક. આને આપણે કહીશું સમસુકાયક અથવા તો એક સદની વનસ્પતિ તરીકે આને આપણે ઓળખવામાં આવે છે. એક જ સદન છે, એક જ સદન ઉપર બંને અંગો આવેલા છે. સવાલ શું હતો કે આકૃતિ આપેલી હતી અને એમાં અલગ અલગ 4 વાક્યો આપેલા હતા કે અંડજન્યુધાની ઉપર છે, પૂજન્યુધાની નીચે છે, પૂજન્યુધાની ઉપર છે, અંડજન્યુધાની નીચે છે. અથવા તો ફક્ત અંડજન્યુધાની જ હોય છે, પૂજન્યુધાની હોતી નથી. પૂજન્યુધાની હોય છે, અંડજન્યુધાની હોતી નથી. તો જવાબ શું છે કે અંડજન્યુધાની ઉપર આવેલી છે કારામાં, જ્યારે પૂજન્યુધાની નીચે છે. એટલે આકૃતિ બહુ નાનકડી છે પણ નીટની દ્રષ્ટિએ અને બોર્ડની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ યાદ રાખી લેજો. આ બંનેની અંદર અંડધાની ઉપર છે, પૂજન્યુધાની નીચે છે. કારામાં એક જ દેહની અંદર બંને પ્રજનન અંગો આવેલા હોય છે. હવે નીચેની આકૃતિ જુઓ. આ માર્કેન્સિયાની છે. આ માર્કેન્સિયાના બંને અલગ અલગ દેહ છે. એટલે આ છે સ્ત્રીજન્યુધાની દર, આ છે પૂજન્યુધાની દર. એટલે માર્કેન્સિયામાં આને કહેવાય નર સુકાય, આ છે માદા સુકાય. માદા સુકાયનું જે અંગ છે એને સ્ત્રીજન્યુધાની દર કહેવાય. નર સુકાયનું જે અંગ છે એને પૂજન્યુધાની દર કહેવાય. એવું નથી કે આ એક જ સુકાય ઉપર સ્ત્રીજન્યુધાની પણ છે અને અહીંયા માદાજન્યુધાની પણ છે. ના,
બંને શરીર, બંને જે દેહ છે અલગ અલગ છે, એટલે આને કહેવાય વિષમ સુકાયક, અથવા તો તમે આને કહી શકો દ્વિસદન. શું કહી શકો? દ્વિસદન. કારણ કે સ્ત્રીજન્યુધાની માટે એક અલગ સદન છે, પુંજન્યુધાની માટે એક અલગ સદન છે, એટલે દ્વિસદન થયા. બે અલગ અલગ સદનમાં અલગ અલગ પ્રજનન અંગો આવેલા છે. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ, આ છે શક્કરિયા વનસ્પતિનું પુષ્પ, જેમાં પુંકેસર પણ છે અને સ્ત્રીકેસર પણ છે. તો આ પ્રકારનું પુષ્પ આપણે કહીએ છીએ દ્વિલિંગી પુષ્પ. એટલે આ વનસ્પતિ થઈ ગઈ દ્વિલિંગી વનસ્પતિ. એવી જ રીતે પુંકેસર ના હોય અને ફક્ત સ્ત્રીકેસર હોય તો તેવા પુષ્પને સ્ત્રીકેસરીય પુષ્પ કહેવાય. અને પુંકેસર હોય અને સ્ત્રીકેસર ના હોય તો તેને સ્ત્રીકેસરીય પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. પણ યાદ રાખજો, શક્કરિયું છે દ્વિલિંગી પુષ્પનું ઉદાહરણ છે. આવી જ રીતે વટાણા, તો વટાણાની અંદર પણ આપણને દ્વિલિંગી પુષ્પો જોવા મળે છે. ઓકે, તો આ હતો ટોપિક સજીવોમાં જાતિ હતા, જેનો મુખ્ય મતલબ એ હતો કે લિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં એવું જરૂરી નથી કે નર અને માદા જન્યુઓ હંમેશા વિવિધ સજીવોમાંથી જ પેદા થતા હોય. સજીવો બે પ્રકારના હોય છે, એક લિંગી અને દ્વિલિંગી પ્રકારના હોય છે. હવે આપણે એક નાનકડો ટોપિક કે જે જન્યુ જનનની અંદર જ છે એની ફટાફટ ચર્ચા કરીને આપણે આ ટોપિક છે એને પૂરો કરીએ. તો જન્યુ જનનમાં એક પેટા ટોપિક છે જેનું નામ છે જન્યુઓનું નિર્માણ. જન્યુઓનું કોષ વિભાજન દ્વારા નિર્માણ. ધ્યાન રાખજો મિત્રો, જન્યુઓનું કોષ વિભાજન દ્વારા નિર્માણ. હવે લિંગી પ્રજનનમાં ભાગ લેતા જે વિષમજન્યુઓ પેદા કરતા સજીવોમાં આપણને બે પ્રકારના જન્યુઓ જોવા મળે છે, એક કે નર અને બીજા છે માદા. હવે આપણે જોયું એ પ્રમાણે નર અને માદા આ બંને જન્યુઓ છે અને આ જન્યુઓ હંમેશા એકકીય હોય. જન્યુઓ હંમેશા એકકીય હોય છે, એટલે કે નર જન્યુની પ્લોઇડી પણ એકકીય અને માદા જન્યુની પ્લોઇડી પણ એકકીય. પરંતુ નર જન્યુ પેદા કરતો સજીવ અથવા તો માદા જન્યુ પેદા કરતો સજીવ, બરાબર, તો નર અને માદા જન્યુ પેદા કરતા સજીવો એ એકકીય કે દ્વિકીય હોઈ શકે છે. સમજો, મુદ્દાને સમજો ધ્યાનથી, એકકીય કે દ્વિકીય હોઈ શકે છે. જન્યુઓ હંમેશા એકકીય જ હોય ભાઈ, કારણ કે જન્યુઓ છે એ પેદા કરતા સજીવો, એટલે કે જે કોષમાંથી આ જન્યુઓ પેદા થવાના છે એ કોષો એકકીય પણ હોઈ શકે છે અને દ્વિકીય પણ હોઈ શકે છે. એટલે એ ડિપેન્ડ કરે છે કયા પ્રકારનો સજીવ છે. જો સજીવ એકકીય હોય તો એટલે કે એ સજીવનો દેહ જો એકકીય હોય તો તેમાં સમભાજન થશે, સમભાજન થાય છે. અને જો સજીવનો દેહ દ્વિકીય હશે તો એમાં અર્ધીકરણ થશે, અર્ધીકરણ થાય છે. તો જો સજીવ એકકીય હશે તો એમાં સમભાજન થશે અને સમભાજનના કારણે જન્યુનું નિર્માણ થશે. અને જો સજીવ દ્વિકીય હશે તો એમાં અર્ધીકરણ થશે. સવાલ જ નથી. સજીવ જો દ્વિકીય હોય તો એનો કોષ દ્વિકીય જ હશે, અને દ્વિકીય કોષ હોય તો જ અર્ધીકરણ થાય, અને એકકીય કોષ હોય તો અર્ધીકરણ થાય જ નહીં, કારણ કે એકકીય કોષ હોય તો સમભાજન જ થાય. એક જ પોસિબિલિટી છે. એટલે એકકીય સજીવોમાંથી સમભાજન દ્વારા જન્યુ બને, અને જો સજીવ દ્વિકીય હોય તો એમાં અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જન્યુ બને છે. પણ જન્યુ હંમેશા એકકીય જ હોય, આ ખાસ યાદ રાખજો.
જન્યુ હંમેશા એકકીય હોય છે, પરંતુ જન્યુ પેદા કરતા સજીવો એ એકકીય અને દ્વિકીય હોઈ શકે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, એકકીય સજીવોમાં છે મોનેરા, એ જ રીતે એમાં આવે છે ફૂગ, એ જ રીતે એમાં આવી શકે છે લીલ, એ જ રીતે એમાં તમે લખી શકો છો દ્વિઅંગી વનસ્પતિ. તો મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી વનસ્પતિ આ સામાન્ય રીતે એકકીય દેહ ધરાવે છે. આમનું જીવનચક્ર એકકીય હોય છે. જ્યારે દ્વિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ કેવી હોય છે? દ્વિકીય. એટલે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિમાં જો જન્યુઓનું નિર્માણ કરવું હોય તો અર્ધીકરણથી થશે, અને જો મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુ નિર્માણ છે કઈ પ્રક્રિયા દ્વારા થાય? સંભાજનની પ્રક્રિયા દ્વારા થાય. પણ એવું માનવાનું નહીં કે ભાઈ એકકીય સજીવ હોય તો એમાં અર્ધીકરણ ના થાય. ના, એવું જરૂરી નથી. એકકીય સજીવ ભલે રહ્યો પણ એમાં એના જીવનચક્રની અંદર અર્ધીકરણ થઈ શકે છે. દાખલા તરીકે હું તમને સમજાવું. આપણે ધોરણ 11માં 3 પ્રકારના જીવનચક્રોની ભાત ભણી ગયેલા છીએ. એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર. એમાં હતું પહેલું એકવિધ જીવનચક્ર, અને એકવિધ જીવનચક્ર આપણને સામાન્ય રીતે લીલમાં જોવા મળે છે. માની લઈએ કે આ છે લીલનો દેહ છે, અને આ લીલનો દેહ કેવો છે? એકકીય છે. આ લીલનો દેહ છે એકકીય છે. હવે આ છે જન્યુજનક અવસ્થા, અહીંયાથી પેદા થયો નરજન્યુ, આ છે માદાજન્યુ. જે રીતે અહીંયા આપણે જોયું એ રીતે સંભાજનની પ્રક્રિયાથી પેદા થાય છે. હવે આ નરજન્યુ અને માદાજન્યુ છે બંને ભેગા થાય છે અને ફલિતાંડ બનાવે છે. અને આ ફલિતાંડ બન્યા પછી સમજો, આ ફલિતાંડ હવે કેવું બન્યું? દ્વિકીય. અને આ ફલિતાંડનું થાય છે અહીંયા અર્ધીકરણ. અહીંયા થાય છે અર્ધીકરણ. અને આ અર્ધીકરણ થયા પછી અહીંયા 4 બીજાણુઓ પેદા થાય છે, અને આ 4 બીજાણુઓ કેવા છે? એકકીય છે. અને આમાંથી 3 બીજાણુઓ અવનત પામે છે, અને એક જે બીજાણુ છે એમાંથી આ જન્યુજનક દેહ છે અસ્તિત્વમાં આવે છે. તો આ હતું એકવિધ જીવન ચક્ર. એટલે લીલનો દેહ કેવો છે? એકકીય છે. પરંતુ એનો મતલબ એવો નહીં કે એમાં ક્યારેય અર્ધીકરણ થતું નથી. ના, અર્ધીકરણ તો થાય છે. એના જીવનચક્રમાં અર્ધીકરણ જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે કે એકકીય દેહ ધરાવતી વનસ્પતિમાં અર્ધીકરણ જોવા મળે છે. હા, એકકીય દેહ ધરાવતી વનસ્પતિમાં અર્ધીકરણ જોવા મળે છે, પરંતુ જન્યુઓનું નિર્માણ કરવું હોય તો સંભાજન જ થાય. એકકીય વનસ્પતિમાંથી જન્યુઓનું નિર્માણ સંભાજનથી સિવાય બીજી કોઈ પ્રક્રિયા છે નહીં. અને આ બધા છે એકકીય વનસ્પતિના ઉદાહરણ છે. આ બધા છે એ દ્વિકીય વનસ્પતિના ઉદાહરણ છે. તો દ્વિકીય વનસ્પતિમાં અર્ધીકરણ થાય છે, અથવા તો એને આપણે કહીએ છીએ અવનત વિભાજન. અવનત વિભાજન કે અથવા તો જે કોષમાંથી દ્વિકીય વનસ્પતિમાં જે કોષમાંથી જન્યુનું નિર્માણ થાય છે એને આપણે કહી શકીએ જન્યુ માતૃકોષ. કહેવાય કે નહીં ભાઈ? હા, કહેવાશે. એને કહીશું આપણે જન્યુ માતૃકોષ, અથવા તો એને કહીએ છીએ મિયોસાઇટ. તો જન્યુ માતૃકોષ અથવા તો મિયોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. કે તો અહીંયા થશે અર્ધીકરણ અથવા તો અવનત વિભાજન. હવે અગત્યનો મુદ્દો, આના ઉપરથી ફટાફટ ચર્ચા કરીને આ ટૉપિક પૂરો કરીએ. તમારી બુકની અંદર એક આ પ્રમાણે કોઠો આપેલો છે કે આની અંદર તમે જોશો અહીંયા વિવિધ સજીવોના નામ લખેલા છે. અહીંયા એક કોલમ બનાવેલી છે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા. બીજી કોલમ છે જન્યુમાં રંગસૂત્રની સંખ્યા. તો અહીંયા જે આ બધા જ સજીવો છે, આ બધા સજીવો દ્વિકીય છે. તો દ્વિકીય સજીવોની અંદર
જન્યુ માતૃકોષ હંમેશા કેવો હશે? દ્વિકીય જ હશે. અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા હંમેશા કેવી હશે? એકકીય જ હશે. તો મનુષ્યની અંદર અર્ધીકરણ પામતો કોષ છે એમાં 46 રંગસૂત્રો છે અને અર્ધીકરણ પામવાના કારણે જે કોષો તૈયાર થાય છે એમાં 23 રંગસૂત્રો, કારણ કે અર્ધીકરણ થશે એટલે જન્યુની અંદર એકકીય સંખ્યા થઈ જશે રંગસૂત્રોની. એટલે આમાં સમજી લો કે અહીંયા 46 રંગસૂત્રોની જોડો છે. આ એક જોડ, આવી 46 જોડો છે. તો જ્યારે આમાંથી જન્યુનું નિર્માણ થશે તો આ જન્યુના નિર્માણની અંદર એક જૂથ, એક રંગસૂત્ર એક કોષમાં જશે અને બીજું રંગસૂત્ર બીજા કોષમાં જશે. એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે. એટલે અહીંયા 46 હોય તો અહીંયા 23 હોય. ગરમાખીમાં 12 છે તો અહીંયા 6 આવશે. હવે તો ઉંદરની અંદર અહીંયા 21 છે એટલે જન્યુમાં 21 હોય તો પછી જન્યુ માતૃકોષમાં 42 હશે. કૂતરો 78 છે તો અહીંયા 39 થઈ જશે. બિલાડી છે અહીંયા 19 છે તો અહીંયા ડબલ થઈ જશે, 38 થઈ જશે. ફળમાખી અહીંયા 8 છે તો અહીંયા 4 થઈ જશે. ઓફિયોગ્લોસમ એક આ ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો નીટની અંદર પણ. ઓફિયોગ્લોસમ કયા પ્રકારની વનસ્પતિ છે? ત્રિઅંગી વનસ્પતિ છે. ઓફિયોગ્લોસમ ત્રિઅંગી વનસ્પતિ છે. ઓફિયોગ્લોસમની અંદર અર્ધીકરણ પામતા કોષમાં કેટલી સંખ્યા છે? તો આ 630. 630ના ડબલ કરી દેવાના, બરાબર? 1260. તો અહીંયા 1260 અર્ધીકરણ પામતા કોષમાં 1260 અને અર્ધીકરણ પામેલા કોષમાં એટલે જન્યુમાં 630. સફરજનમાં કેટલા? 34. તો એના જન્યુમાં 17. ચોખાના જન્યુમાં 12 તો એના જન્યુ માતૃકોષમાં 24. મકાઈમાં 20 તો અહીંયા જન્યુમાં 10. બટાટામાં 24 તો અહીંયા થઈ જશે 48. પતંગિયામાં 380 તો અહીંયા થઈ જશે 190. ડુંગળીમાં અહીંયા છે 8 તો અહીંયા થઈ જશે 16. તો આ એક કોઠો તમારે આ રીતે તમે પૂરો કરી શકો છો. અહીંયા દ્વિકીય સજીવોના નામ આપેલા છે. અહીંયા આપેલું છે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા, કેટલાકમાં આપેલી છે કેટલાકમાં નથી આપેલી. ઓકે, અને અહીંયા ત્રીજું કોલમ છે એ છે જન્યુમાં રંગસૂત્રની સંખ્યા. તો આ જન્યુમાં રંગસૂત્રની સંખ્યામાં કેટલાકમાં આપેલી છે કેટલાકમાં નથી આપેલી. તો જન્યુ માતૃકોષો દ્વિકીય હોય અને જન્યુઓ હંમેશા એકકીય હોય. અથવા તો અહીંયા એવો શબ્દ પણ વપરાય છે કે અર્ધીકરણ પામતા કોષમાં એટલે જન્યુ માતૃકોષ થઈ ગયો અને અર્ધીકરણ પામેલા કોષમાં તો એ જન્યુ થઈ ગયો. શબ્દોની મારામારી હોય છે તો એ વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એક આ રીતે તમે આખો કોઠો છે પૂરી શકો છો. પ્લસ આમાં એ પણ યાદ રાખવાનું, આ બધાને તમારી જાતે કયા સજીવની અંદર રંગસૂત્રોની સંખ્યા વધારે છે અને કોની અંદર ઓછી છે તો આ બધા સજીવોને તમે નંબર આપી દેજો. આ રંગસૂત્રોની જે સંખ્યા તમે અહીંયા લાવ્યા એના પ્રમાણે ચડતા અને ઉતરતા ક્રમમાં રંગસૂત્રોની સંખ્યાને એમના સજીવોના નામ સાથે તમે ક્રમમાં ગોઠવી દેજો. તો મિત્રો, આ હતો મુદ્દો જન્યુ જનન. તો મિત્રો, તમને કેવો લાગ્યો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો આગળ તમારા મિત્રો સુધી પહોંચાડજો. તો નવા વિડીયોમાં નવો ટૉપિક શરૂ કરીશું. ત્યાં સુધી ગુડ બાય અને જોડે જોડે તૈયારી પણ કરતા રહેજો. આવજો.